આજકાલ રાજ્યમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ભાઈ બહેનના પવિત્ર સંબંધને કલંક લગાડે એવો લાલ બત્તી સમાન કિસ્સો ગઢડા તાલુકાનો સામે આવ્યો છે. એક કૌટુંબિક ભાઈએ જ 13 વર્ષની માસૂમ બહેન પર દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામે આશરે 13 વર્ષ અને 9 માસની સગીરાને એકાએક જ પેટમાં દુખાવો થતા તેના માતા પિતા એ સગીરાને હોસ્પિટલ લઈ ગયા હતા. જે ડોક્ટરે સગીરાની તપાસ કરતા સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. જેની ફરજ પરના ડોક્ટરે સગીરાના માતા પિતાને જાણ કરી હતી. ત્યારે સગીરાના માતા પિતાએ ઘરે આવીને સગીરાની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તેને 1 માસ પહેલા કૌટુંબિક ભાઈ પ્રદીપ બીનાભાઈ શેખલિયાએ એને ઘરે બોલાવી ધાક ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પોલીસે સગીર અને મેડિકલ ચેકઅપ કરાવતા સગીરાને 2 માસનો ગર્ભ હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે. જેથી સગીરાના પિતાએ ગઢડા પોલીસ સ્ટેશને આવી પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જ્યારે ગઢડા પોલીસે પ્રદીપ બીનાભાઈ શેખલિયા વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે તેમની સગીર વયની દીકરીને ધાક ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનો આચરનાર આરોપીની ધરપકડ કરી હતી. હાલ તેની વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઈ છે. ગઢડા પોલીસ સ્ટેશન ખાતે આજે બીએનએસની કલમ 65(1) તથા પોક્સોની કલમ 3A તથા 4 મુજબનો જે ગુનો છે તે દાખલ થયો છે. જેમાં આ કામના ફરિયાદી છે તેમની ફરિયાદની હકીકત જોઈએ તો એક સગીર વયની તેમની દીકરી તેની સાથે આ જે કામના આરોપી છે તેમના દ્વારા તેમની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી અને તેમને ધમકી આપી હોય તેવી હકીકત છે તે જાહેર કરવામાં આવી છે. જે અન્વયેનો ગુનો દાખલ કરી અને હાલમાં પોલીસ સ્ટેશન ગઢડા ખાતે આ તપાસ છે તે ચાલી રહી છે. આરોપી પિતરાઈ ભાઈ હોવાનું જે પીડિતાનો પિતરાઈ ભાઈ હોવાનું કંઈક વિગત મળી રહી છે, ખરેખર સાચી હકીકત છે? આ કામે જે આરોપી છે તે પ્રદીપભાઈ વિનાભાઈ શેખલિયા રતનપરના છે. તેમને હાલમાં પોલીસે ડિટેન કરી અને આગળની કાર્યવાહી છે તે શરૂ કરી છે. તથા આ બાબતે ફરિયાદમાં જે હકીકત જણાવી છે તે વેરીફાઈ કરવા માટે આગળ પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે. જેમાં આ સમગ્ર ઘટનાક્રમ કઈ રીતે બન્યો છે તે અંગે વિસ્તારપૂર્વક ઇન્વેસ્ટિગેશન છે તે કરવામાં આવશે. આરોપીનો કોઈ પહેલા ગુનાહિત ઇતિહાસ કોઈ આ બાબતે પોલીસ કસ્ટડી દરમિયાન પૂછપરછમાં જે પણ ગુનાહિત ઇતિહાસ છે તે અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે અને ઇન્વેસ્ટિગેશનના પાર્ટ રૂપે આ વસ્તુને લેવામાં આવે છે.